એને લઈ કે આપણે રાંધમાના મેળો પૂગી ગયા છીએ. બહુ મુશ્કેલ થઈ ગઈ છે પૂગવામાં. ટ્રાફિક ખબર નહોતી એટલે બધી ટ્રાફિક હશે તો આવત જ. ટ્રાફિક તો હોય જ ત્યાં. ચાલો રવિવાર કહેવાય એટલા માટે હોય જ તે. પેલી વાર આવ્યો મેળો કર્યો કંડેશ્વર મહાદેવનો પછી તો ફેમિલી સરસ મજાના આપણે ગોળો લઈ લીધો. મંદિર કેવું છે? બધું પાણાથી કોતરેલું છે. બધું પાણાથી કોતરેલું. ગુફા છે ગુફા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી અત્યારે મસ્ત મજાના ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે ને બ્લોગ કરી દીધો શરૂ. આજે આપણે જવાનું છે ભાઈ. ક્યાં જવું? મેળામાં. મેળામાં જવું? હા. મોટા છે તમારે મેળા જાય એવા? તેના કે મોઢા એવા ન જવાનું કે મેળામાં જવાય એવા. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. આજે શિવરાત્રી છે, મહાશિવરાત્રી. એટલે બધાને હાર્દિક શુભકામના મહાશિવરાત્રીની. ને અમારે જવાનું છે આંબળા મેળામાં. કેટલો હરખ થઈ ગયા હે આંબળા મેળામાં. મેળામાં જવાનું છે. આજે મારે બાઈ આવવાને ખબર? આવો ભાઈ. મારી મેળો આવું છે. આવું છે મેળે એમ? જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને હાલો બધા મેળે. આજે ફેમિલી હે કે મહાશિવરાત્રી છે ને અમે બધા જાય છે આંબળા રાંદલમાના મેળે. કેમ કે આ છે સહેલો રવિવાર, એટલે અમારે ને 4 રવિવાર હાલખડ હતા. તે 4 રવિવાર મેળા હોય હતી. તે હાટું હોય કે હાલખડ સહેલો હોય તો અમે જઈ આવી બધા. પછી આપણે આ મહાશિવરાત્રી છે તો ગોપનાથ ને ના બધે જવાનું છે. તો પહેલાં હે કે હતા ફટાફટ નીકળીએ આપણે આંબળા જવા માટે. એટલે વહેલી થકી હે કે આપણે બધે ધામ લેવા જાય. ને આજુબાજુના જિલ્લા ધામ એ બધે લેવાના છે. કેમ કે પહેલી વાર મારા બા આવે છે કે એટલે બધે આપણે દર્શન કરાવી દઈએ. એને લીધે છે કે હવે અત્યારે આપણે ફટાફટ નીકળીએ. ઘણો બધો કે ભાઈ ટાઈમે થઈ ગયો હોય તો હવે નીકળીએ. હાલો ભગવાન, હાલો તો જઈએ. આપણે જો પીવાના રસ્તામાં હતા કેમ કે બહુ ટ્રાફિક થઈ ગયેલી હતી ને એટલે અમે ટ્રાફિકમાં નીકળ્યા એટલે આપણે થોડુંક ભટકું ઉતરે પણ આવાજ ન આવે એટલા માટે આપણે છે ને બહાર નીકળી જાય ને પછી આપણે ઉતારવાનું શરૂ કર્યું. કેમ કે કેટલી ભાઈ ટ્રાફિક થઈ ગયેલી હતી ને કેટલી અડધી કલાક કે 1 કલાક થઈ ગઈ છે તેઓના ટ્રાફિકમાં હતા. ફાઇનલી આપણે જો હમણાં આવવાનું હતું રાંદલમાનું દર્શન કરવા. આપણે જો ફાઇનલી આપણને પહોંચી ગયા છે. ને જો અમે રાંદલમાનું મંદિર છે અને જો અમારે શાંતિભાઈ ભાઈ ગાડી પાર્કિંગ કરીને એને લઈ કે આપણે રાંધમાના મેળો પૂગી ગયા છીએ. બહુ મુશ્કેલ થઈ ગઈ છે પૂગવામાં. ટ્રાફિક ખબર નહોતી એટલે બધી ટ્રાફિક હશે તો આવત જ. ટ્રાફિક તો હોય જ ત્યાં. ચાલો રવિવાર કહેવાય એટલા માટે હોય જ તે. ટ્રાફિકમાં ટેકમાં પૂગી જાય દર્શન તો નહીં થાય પણ મેળો ફરી લે. હા એ વાત સાચી. ચાલો તમને મેળો બતાવી. એવું છે તો આપણે જઈ દર્શન કરવા. અમે મંદિર છે ફેમિલી તો અત્યારે અમે હાલમાં કે મેળાની અંદર પહોંચી ગયા છીએ. મેળામાં જો જીગર મળી ગયા છે ભાઈ. સવારનો ફોન કરતો હતો. સવારના આવ્યો ને ત્યાંનો મારે મેં કે 10-15 ફોન કરી લીધા. ક્યાં ભીગા. એ અમારે પહેલા આવી ગયેલો તો તળાજા તો મોડું પડે કે એટલે આપણે મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ટ્રાફિક હતી એટલા માટે. ટ્રાફિક હતી બહુ 1 કલાક ટ્રાફિક થઈ ગયા. હા તો લાગે છે ને લાગે છે કે ભાઈ હા એ તો અમારે મેળો ઘૂમી લીધા કે બાકી છે? આખો મેળો ફરી લીધા. આખો ફરી લીધા એમ? તમારી વાટે હતા. હજી વાત આખો મેળો ફરી લીધા ને ભાઈ. મેળો કે જોરદાર. હવે અમે બધા કે ફરવા જઈએ મેળો. કે બા બે હે કેમ કોજેનો બે હે કરે પેલી વાર આવ્યો મેળો કર્યો કંડેશ્વર મહાદેવનો પછી આમાંની બે તારે જવું? આપણે તો બને જ હોય.
બેન જ છે આપણે કોઈ જેમાં જવાનું જ ન હોય હા આપને એમાં ન મજા આવે પ્યાસ આવે એર છે ને આ બધા એમ જ મેળામાં આવે તો ન આવે અહીંયા જો આ પોટભારા પૂકી જાય કેમ છે વાહ 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 આવડે તો કીધા વિના પૂકી જાય આપણને કહેવાય નહીં આવવાનું એમ હા પોટભારા મારે બેન આવ્યા કે એકલા ફરવાનું જો આવું કરે એકલા ફરવું ને મારે બેન એને ત્યાં લાવ હા એવું કરે એવું ન જ કરે ને તો કર્યા અરે સમજે નહીં બાકી જો મેળા મસ્ત છે સરસ મજા તો ફેમિલી સરસ મજાનો આપણે ગોળો લઈ લીધો મરબાની બધે જો કેમ કેવો લાગ્યો ઓગળી જાય પછી હે? ખાવાનું ચાલુ કરી દેવાય. હા બરાબર છે બરફ ખાવા જો ભાઈ બરફ છે ચાલો બધા બરફ ખાવ સરસ મજાનો ગોળો છે તો ફેમિલી અત્યારે કે ભાઈ આપણે આવી ગયા છે મંદિરે દર્શન કરવા ટ્રાફિક કે બહુ બધી છે મારા બાર બેન વૈયા ગયા છે એ બેન તો અહીંયા જાઓ અરે વૈયાવી હવે નહીં તો વહી ગયા એમ મારા બા કે લાઈનમાં ઊભા રહી ગયા તારે વારો હોય એનું ક્યાંય નક્કી નહીં ક્યાં છે દર્શન કરવા આપણે કરી લીધા ભાઈ અહીં તો ફેમિલી ક્યાં ના કે આપણે રાંધમાના મેળામાં તો કમ્પ્લીટ કે મેળો કરી લીધો છે માતાજીને દર્શન કરી લીધા હવે જવું છે આપણે બીજા સ્થળે ભગવાન ભાગવાનું હોય ને બહુ તડકો થઈ ગયો બહુ તરીકો થઈ ગયો એટલે ભાગીએ ભાઈ હવે કે ભાઈ જાય બીજા સ્થળે નાજીને મળીએ તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ મહાદેવના મંદિરે અહીં આપણે સરસ મજાનું મંદિર હવે કે આપણે જવાનું છે દર્શન કરવા હાલો ભગવો કે ભાગીએ ત્યાં કોર્સ જોઈ લીધો હે જોઈ છે કોલ તો રત્ન સિરહારો હે મસ્તીનો બા કીધું નહોતા ખબર બાની હોય વાત હા જોયો જોયો હવે ભાગું હા ઠેક એવું છે એમ ખ્યાલ નહીં કે ભાઈ બધા અમે કોલમાં હતા સરસ મજાને આવે કે ભાઈ અહીં જો કોલ હે ને દરિયો હે કે આવો ભરાઈ ગયો હવે જવું છે આપણે મસ્ત ધારા આ બાપુનું સાનિધ્ય આવેલું હોય ત્યાં હવે હે કે નાશ જઈને મળીએ આપણે તો ફેમિલી અત્યારે હાલમાં આપણે આવી ગયા છે મસ્ત ધારા ધામમાં જ્યાં બાપુના સાનિધ્યના આપણે દર્શન કરી લીધા છે હા બેન તમે કેટલો ટાઈમ થઈ ગયો મમ્મી આવ્યા ઈ? ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો હા તું નામ તો હતો હમ તે આવી છે પસંદ નથી લાગ્યો નહોતું લાગે એમ મૂકીને આવી હતી હમ ઘણો ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો અંદર આગળ હોય તો આવી દર્શન થાય ભાઈ હમ નકર ન જો આ હનુમાનજી મહારાજનું મંદિર પછી આ બાપુનું સાનિધ્ય છે એટલે કે હવન કુંડ છે અહીંયા પછી મંદિર જો સામે છે બાકી જો બેકગ્રાઉન્ડ અહીં બધું હે કે સરસ મજાની એવો સાંઈ તો અમે થોડીક વાર હે કે પોરો ખાઈ લીધો છે બહુ તડકો લાગ્યો કે ગાડી હાંકીને આવીને ધોઈ લેવી એટલી ઉઠતી તો થોડીક વાર હે કે અહીંયા સાંઈ બેસી આમ જાય ફરવા પાછા તો ફેમિલી આપણે કે ભાઈ આવી ગયા છીએ ખોડિયા માતાજીના મંદિરે દર્શન કરવા જે બાજુમાં આવેલું છે ખોડિયા માતાજીનું મંદિર આ ગુફામાં છે લીધે જો અહીંયા અમે હે કે દર્શન કરવા જાય છે હવે બધા હે કે તમને દર્શન કરી લે તો ફેમિલી આપણે કે માતાજીના દર્શન કરી લીધા છે સરસ મજાનું હોય કે ભાઈ ગુફા છે જો અહીં હે કે બાજુમાં દરિયાનો કિનારો બહુ મસ્ત આવેલો હોય આપણે ઘણી વાર હે કે બ્લોગમાં લીધેલો હતો અત્યારે કે આપણે દરિયાના કિનારે હે કે આનંદ માણીએ અને મારા બા પહેલી વાર આવે છે હું ત્યાં ઘણી વાર આવી ગયો જ્યાં બ્લોગમાં તમારી સાથે શેર કર્યું હતું આપણે અહીં કે સરસ મજાનો હોય કે દરિયાનો કિનારો હોય જ્યાં અમારા રત્નેશ્વર છે ને સેમ ટુ સેમ એવો જ છે જો છે ને મંદિર કેવું છે બધું પાણાથી કોતરેલું છે બધું પાણાથી કોતરેલું ગુફા હે ગુફા ભાગે કે અહીંયા જરા મંદિર જો અસલ લાગે ગુફા રેખું છે જેમ હનુમાન કાળ આવે ને એની રીતનું છે કે બધું આવી જાય જો આવી રીતનું છે કે આવું છે હનુમાન કાળ આવું જ છે ને અહીંયા દરિયો છે અને ના ગીરનું જંગલ છે એટલો ફરક છે બે ભાગે કે સેમ ટુ જો એવું જ છે સરસ મજાનું બીજ જો
અમે અત્યારે પહોંચી ગયા છે આપણે ઘરે ને પડી ગઈ છે સાંસા એક બધી છે કે બહુ એટલે બહુ ટ્રાવેલિંગ કર્યું હતું આપણે ગાડી ચલાવતા કે તો કે બહુ બધા થાક લાગી જાય છે ને એક બાજુ અમારા ગામડાના રસ્તા હોય તો મસરા બહુ ઉડતા ચશ્મા પહેરી તો આંખમાં હે કે મસરા બસરા બધા હોય એટલે આંખું બોલવાય બહુ મળે એટલે તો હે કે ભાઈ હવે તરત બ્લોગ નહોતો ઉતાર્યો તો હવે અત્યારે હે કે અહીંયા પૂરો કરી દઈએ સાંજે અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરી કમેન્ટ બોક્સમાં જણાવી દે તમને કઈ ટેમ્પલ બેસ્ટ લાગ્યો એ પણ ખાસ કરી કમેન્ટ બોક્સમાં કહી દેજો અને મહાશિવરાત્રી રહે તો હર મહાદેવે પણ લખી નાખજો મળ્યા નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.